ધોકડવા તાલુકો ગીરગઢડા। એબલભાઈ, આજે ખાસ વાત કરવામાં આવે તો ધોકડવા ગામના તમે સરપંચ પ્રતિનિધિ તરીકે આજે ગીરગઢડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કયા મુદ્દે આપવામાં આવ્યું? ધોકડવા ગામ ગીરગઢડા તાલુકાનું સૌથી મોટું ગામ છે। 10 થી 12 હજારની વસ્તી છે અને 6000 ઉપર મતદારો છે। ઉના ભાવનગર, ઉના અમરેલી નેશનલ હાઈવે ઉપર તાલુકાનું હાઈવે ઉપર નેશનલ હાઈવે ઉપરનું ગામ છે। અમારે આવેદનપત્ર આપવા પાછળના જે મેઇન કારણ છે, આજે માની લો કે અમારે 2 તલાટીની જગ્યા છે, તો છેલ્લા 2 વર્ષથી બંને તલાટીની જગ્યા ખાલી છે। હું ખાતરીપૂર્વક એવું કહું કે રાજ્યમાં કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં 2 તલાટીની જગ્યા હોય અને 2 વર્ષથી એ ખાલી હોય, અને જે ચાર્જમાં તલાટી હાલે છે એ એવરેજ 2 વર્ષથી છેલ્લા 2 વર્ષથી એવરેજ અઠવાડિયામાં 1 દિવસ 2 થી 3 કલાક આવે છે। આ ઉપરાંત તાલુકા 15% વિવેકાધીન આયોજન, જિલ્લા આયોજન, 10% નાણાં પંચ, 20% નાણાં પંચ, મનરેગા એવી લોક ઉપયોગી ઘણી બધી યોજનાઓ છે કે જેની ગ્રાન્ટ જે ગામની વસ્તી 10-12 હજારની વસ્તી છે, વસ્તી પ્રમાણે મળવી જોઈએ, એની જગ્યાએ તંત્ર, તાલુકા જિલ્લા પંચાયત તલાટીથી માંડી એની જગ્યાએથી રાજકીય કિનાખોરી રાખીને આજે 2 વર્ષમાં 25 પૈસા જેવી ફૂટી કોડી પણ અમારા ગામમાં ગ્રાન્ટ આપવામાં આવી નથી। હવે અમે છેલ્લા 2 વર્ષથી ગ્રામ પંચાયત આવી છે તો એક કામ કરે છે કે આદર્શ ગામ બનાવવું, સારું ગામ બનાવવું। હવે આવી પરિસ્થિતિની વચ્ચે પણ અત્યારે ધોકડવા ગ્રામ પંચાયતે છેલ્લા 2 વર્ષમાં જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે કામ કર્યું છે। સરકારની જુદી જુદી ગ્રાન્ટોમાંથી જે અમને મળવાપાત્ર નાણાં પંચની, સ્થાનિક ગ્રામ્ય નાણાં પંચની જે ગ્રાન્ટો છે એમાંથી જે સરકારની રકમ 1 લાખ આવે તો 1 લાખ એની સામે ગ્રામ પંચાયતના અમે પદાધિકારીઓ ભોગવીએ છીએ। અને ઉચ્ચ ગુણવત્તાવાળું, રાજ્યમાં કદાચ કોઈ સરપંચ પ્રતિનિધિ એવા કે ગ્રામ પંચાયત એવી નહીં હોય કે જે અડધો રૂપિયા, લાખો રૂપિયા વિકાસના કામ માટે વાપરે છે। તો આ બધું જોતાં અમને તો એવું લાગે છે કે અમારું ગામ પાકિસ્તાનમાં છે કે ક્યાં છે? આજે લોકશાહીનું અવડું મોટું પર્વ છે, આજે એટલું 10-12 હજારની વસ્તી છે, છેલ્લા 2 વર્ષથી પીડાય છે, છેલ્લા 2 વર્ષથી ગામ નમૂના નંબર વારસાઈ નોંધો 2 વર્ષથી પડી નથી। તો આ બાબતે અમે વારંવાર રજૂઆતો કરી, તો કામ કરવાને બદલે, વિકાસ કરવાને બદલે, ગ્રાન્ટ દેવાને બદલે અમે એટલું સારું કામ કરીએ છીએ, તો એ દેવાને બદલે ગ્રામ પંચાયત જે કામ કરે છે તો એમાં વિક્ષેપ કેમ થાય, ગ્રામ પંચાયત સુપરસીડ કેમ થાય, સરપંચ સસ્પેન્ડ કેમ થાય, બજેટ નામંજૂર કેમ થાય, એટલે મતલબ આખી ગ્રામ પંચાયતને કાયમી અવ્યવસ્થિત રાખે। તો આવી બધી પરિસ્થિતિમાં અમારે ન છૂટકે જિલ્લા વહીવટી, તાલુકા જિલ્લા પંચાયતની વિરુદ્ધ નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધી જવું પડે છે, અને એના જે ખોટા હુકમોની સામે અમારે સ્ટે લાવવા પડે છે। તો આ બધું કેટલા અંશે વ્યાજબી છે? આજે 10-12 હજારની વસ્તી છે, એને જ્યારે ભારતીય જનતા પાર્ટીની, નરેન્દ્રભાઈની, ભૂપેન્દ્રભાઈની સરકાર જ્યારે વિકાસની વાતો કરતી હોય તો આ અમારા ગામમાં તો આ કોઈ મુદ્દો લાગતો નથી। તો આ બાબતે અમારી મામલતદાર મારફત મુખ્ય ચૂંટણી કમિશનર, ગુજરાતના ચૂંટણી કમિશનર, કલેક્ટર સાહેબ, જિલ્લા ચૂંટણી કમિશનર બધાને અમારી રજૂઆત છે કે અમારી જો માંગણી વ્યાજબી હોય તો આ બાબતે દિવસ 7માં જો યોગ્ય નહીં કરવામાં આવે તો આગામી 7 મેના રોજ 2024ની લોકસભાની ચૂંટણીમાં અમે ગામ લોકો એનો બહિષ્કાર કરશું।